પેલી મિત્રો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો. તો મસ્ત મજાને 5 વાગી ગયા છે અને આમ તો સાંજ પડવા આવી ગઈ અને આપણે આવી જશે આપણી વાડીએ, કારણ કે હમણાં 7-8 જમણથી લગ્નમાં હતા એટલે વાડી આવવાનો ટાઈમ નહોતો અને અમને 7-8 જમણથી આપણો બ્લોકે પણ નહોતો આવતો. તો આજે આપણો બ્લોક આવી જશે ફરી. તો અમારા બ્લોકમાં બધા બન્યા રહેજો, કારણ કે થોડુંક ખીખા આવીએ, કારણ કે હમણાં ઘણા ટાઈમથી બ્લોક નથી બનાવ્યો એટલે ભૂલાઈ ગયું. સોનલ પણ આવી ગયેલી છે જોવા. આજ તો હું તો 10-15 દિવસ પછી આવ્યો ફેમિલી. સોનલ તો પાણી ઘણા ટાઈમથી, એટલે કારણ કે 10-15 જમણ તો નહીં પણ 20 જમણ થવા આવ્યા તે દુનિયા આજ આવી. રમેશ તો આવતા જ હું તો આવતો હતી પણ અમને અઠવાડિયાથી હું ન આવતો, કારણ કે હમણાં લગ્ન એટલા હતા ને એની વાત જ પૂછો માં. ફેમિલી આજ લગ્નમાંથી જ આવ્યો. લગ્ન કરીને તે ડાયરેક્ટ સીધા અહીંયા આવ્યા. એ તો ઘડીક વાર ખેતરમાં જાય ને ખેતર કહે કે આ ત્યાં જા માલિક. તો ઘડીક વાર આટો મારી આવી, થોડુંક કામ છે તો કામ પતાવી નાખી. તો વાડીએ આપણે શું કામ આવ્યા તો તમને સોનલ જ કહે. શું કામ આવ્યા? મારા વાલા દવા નાખવા આવ્યા છે તેલમાં. આપણે તેલ કેટલા મહિનાનું જાય છે? તેલ તો કેટલા ના જાય છે? મહિના ઉપર ના થઈ જાય છે. મહિના ઉપર ના 2 મહિનાના? એમ કે 2 મહિનાના નહીં છે હવે. 2 મહિનાના ફીટ થઈ ગયા. થઈ જાય છે ફીટ 2 મહિનાના થઈ મારા ગયા. વાલા સાઈટ યાદ તો નહીં હતું, તારીખ તો કેટલી હતી નહીં, પણ 2 મહિના નહીં થાય. તો 2 મહિના તો ફાઇનલ હશે, એ તો ખબર હશે. પણ ઘાટા આવી જશે મસ્ત ફૂલડા ઉઘડતા આવે છે તો મેં કીધું જો આમ થોડા ફૂલડા ઉગડી ગયેલા હે. ઘાટા મસ્ત આવી ગયેલા છે. જો આમ ઓલા સોમાં હે તલ હતા ને એવા તલ નથી મારા વાલા. જો આમ ને ખાવા એ બધા ફેમિલી આવી જાજો મારી વાડીએ તલ. ભાઈ તો કાસા હે, પાકે ક્યારે? તો કાસા છે, પાકે તો આવી જાજો. પણ મારા વાલા જેને કાળા તલ ભાવતા હોય ને આવજો. સફેદ તલ નથી આ. ધોળા તલ નથી, કાળા તલ છે. કારણ કે કાળા તલ ખવાતા તો હશે, આપણે ગળકાતા તો નથી, ખબર નહીં. તો ફેમિલી આપણે દવા નાખવા માંડીએ. આમ સુરત દાદા હાથમાં જાય છે. પપ તો આપણે ભરી લીધા છે ફેમિલી. તે ભરી લીધા ને પા? હા. હવે લાગડી હું ખંભાઈ આમનું સડાવી દે. તો ફાઇનલી એક પપ છાંટતા આવી, કારણ કે હજી મુહૂર્ત કર્યો નથી, મુહૂર્ત કરવાનું છે. સોનાલ પપ તો ભરી લીધા. તો આજનો આપણે એક નાનકડો એવો બ્લોક બનાવવાનો છે, મિની બ્લોક નાનો એવો. તો મારા વાલા બ્લોકમાં બધા બના રહેજો, કારણ કે હમણાં ટાઈમ જ નથી રહેતો બ્લોક બનાવવાનો. હમણાં જઈએ ટાઈમ ન રહેતો. ને આપણી વાડીએ તો ઉધડી આવી ગયેલા છે. જો અહીંયા ઝૂંપડા કરી નાખેલા છે. અહીંયા આપણે ઉધડિયા રહે છે, કારણ કે ડુંગળી છે કે એ બધી ઉધડિયાને આપેલી છે વાઢવા. હજી તો આમે છે ડુંગળી, હજી અહીંયા છે પણ અહીંયા ક્યાંય નાખેલી છે, પણ એમને પડી છે એમ વાઢ્યા વિનાયની. તો સોનલ તો આપણે પપ ચડાવી લીધો છે. હવે પપ ચડાવવો જ પડે ને, તો દવા નાખવાના દાળિયા થોડા કરવા પડે મારા ભાઈ. હા, સોનલ આપણે એક જ કાફી છે. કેમ? ખેડૂ કોને કહેવાય? હા, જો જાય. તો ફાઇનલી મિત્રો બ્લોકમાં બન્યા રહેજો. મિત્રો આપણે પપ લઈને આવી જશે ને દવા છાંટવાનું ચાલુ કરી દઈએ છીએ. કે હજી દવા વાપરી છે ઘણી બધી, તો દવા નાખવાનું ચાલુ કરી દઈએ. તો વિડીયોમાં બન્યું ન રહેવાય. તો આમાં મને તાપ ચડતી નથી, તાપ ત્યાં છે. તો મારા વાલા વિડીયોમાં બધા બન્યા રહેજો, હું દવા નાખવા. મિત્રો તો આપણે દવા છાંટી દીધી છે હવે, અને સોનલ જો બકાલો ઉતારવા મળી છે શાક કરવા. આ અમારા ઘરનું બકાલું છે બધું. જો આ બધા દૂધજા છે, તમને દેખાતા દઈશે. જો આમ ને આ સોળી છે, તે સોળા છે, પછી આડી સોળા છે, આ બધી ડુંગળી ઊભી. બકાલું ઉતારી છે દવા, બકાલું ઉતારીને દવા સારીને બકાલું ઉતારવા મળ્યા. 1-2 વાર શાક બનાવી નાખ્યું. આ પાસે થોડું હજી બહુ આવતી નથી, શાક થાય એટલે આવે છે. આવડે તો શાક બનાવવાનું કામ હોય. બકલ તો જે દી થાય તે દી નાગરી તે તોડ લે ભાઈ. હા, આવી છે સોળી તો બધી આવી. એ મને એમ કે મેં તોડી હતી, રોવા મળી છે એમ. હા શું? તો ફાઇનલી મિત્રો બકાલું તોડી નાખી. હવે આગળ વિડીયો બને કે ન બને, પણ બકાલું પહેલાં ઉતારવું છે. તો પહેલાં બકાલું ઉતારી નાખી, પછી જોઈ વિડીયો બને કે ન બને. અને ટાઈમ પૂરો થઈ ગયો એટલે દી હાથમી ગયો. જો હાથમી ગયો. એ તો મિત્રો મેં દવા નાખવા આવ્યા તરત જ કીધું કે આપણે દવા નાખતા દી હાથમી રહેશે. તો
બેસી જશે ને આપણે ફટાફટ બકાલું ગોતી લઈને કરી જઈએ નહીં. તો કાંઈ વાંધો નહીં, વિડીયો બને કે ન બને જો અહીંયા પૂરો કરી દઈએ તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો મારા વાલા, અને મજા આવે તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. કોશિશ કરીશું બનાવવાની ડેલી, પણ ટાઈમ નહીં રહેતો.